નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 12th કોમર્સની અંદર અગાઉના પિરિયડમાં જે ટૉપિક ભણ્યા ત્યારબાદનો નવો ટૉપિક આપણે શરૂ કરીશું. તો સબ્જેક્ટ એકાઉન્ટની અંદર ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ એ ચેપ્ટરમાં આપણે અગાઉ એક લેક્ચરમાં અમુક માહિતીની ચર્ચા કરી હતી. સર્વ વિદ્યાર્થીઓએ એ તમામ ટૉપિક તૈયાર કર્યા હશે એવી આશા રાખું છું, અને જોડે જોડે તૈયારી કરશો તો ખૂબ જ લાભ થશે. હવે આપણે ભાગીદારી કરારનામું કોને કહેવાય? તો કોઈ પણ ભાગીદારીની શરૂઆત થાય ત્યારે આપણે સ્વાભાવિક રીતે ધંધો કયા પ્રકારનો કરવાનો છે, કેવી રીતે એની શરતોનું પાલન કરવાનું રહેશે, આવી બધી ઘણી માહિતીઓ આપણે મૌખિક રૂપે અથવા લેખિત રૂપે લખાણ કરીને નક્કી કરતા હોઈએ છીએ. તો આપણે જે કાયદેસરનો ધંધો કરવાનો છે એના માટે ભારતમાં ભાગીદારીનો 1932નો કાયદો અસ્તિત્વમાં છે, અને કોઈ પણ ભાગીદારીનું કરારનામું છે એ આ કાયદાની જોગવાઈને આધીન કરવાનું હોય છે, અને એના આધારે જ ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય છે, અને તેનું સંચાલન પણ એની મર્યાદામાં રહીને ભાગીદારોએ કરાર કરીને કરવાનું હોય છે. તો સર્વસંમતિથી ભાગીદારો આવું કોઈ લખાણ કરીને તૈયાર કરવામાં આવતો જે લેખિત દસ્તાવેજ છે એને ભાગીદારીનું કરારનામું કહી શકાય. ટૂંકમાં તમારે કરારનામું એટલે શું એની વ્યાખ્યા આપવી હોય તો તમે એવું કહી શકો કે ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ દર્શાવતો લેખિત પુરાવો કે દસ્તાવેજ એટલે ભાગીદારી કરારનામું. તો એના અંદર મુખ્યત્વે કઈ બાબતો ધ્યાનમાં લેવી પડે છે? તો કરારનામું છે એ લેખિત કે મૌખિક હોય છે, પરંતુ લેખિત ઈચ્છનીય ગણાય. લેખિત કરારનામું છે એ ઈચ્છનીય અથવા કાયદા અનુસાર માન્ય કહેવાય છે, કારણ કે ભવિષ્યમાં ઊભા થતા વાદ વિવાદ છે એનો નિકાલ લેખિત કરારનામાથી થઈ શકે, અને એ પુરાવા તરીકે માન્ય ગણાય છે. મૌખિક બાબતને માન્ય ગણવામાં આવતી નથી. ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. ભાગીદારી કરારનામામાં ભાગીદારી પેઢીનું નામ, એનું સ્થળ, ધંધાનો પ્રકાર, ભાગીદારોના નામ છે, એના સરનામા, ઉંમર ઉપરાંત નીચેની શરતોનો સમાવેશ કરવામાં આવતો હોય છે કે પેઢીનું નામ શું રહેશે, કયા સ્થળે, કયા પ્રકારનો ધંધો છે, એના અંદર જોડાયેલા ભાગીદારો કોણ છે, આ બધી બાબતો કરારનામાની અંદર દર્શાવવાની હોય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો એ ઉપરાંત કઈ કઈ માહિતીઓ કરારનામામાં દર્શાવવાની થતી હોય છે. તો પહેલું આવશે મૂડી, કે બધા ભાગીદારો કરારનામામાં નિર્દેશ કરી વધુ કે ઓછી મૂડી, અથવા કોઈ ભાગીદાર મૂડી ન લાવે તો પણ ભાગીદાર બની શકે. એટલે કે ભાગીદારીમાં જોડાયેલા ભાગીદારો કોણ કેટલી મૂડી લાવશે એનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવતો હોય છે. પછી એ મૂડી ભાગીદારો લાવ્યા તો એના પર મૂડી પર વ્યાજ કેટલા ટકા આપવું અથવા ન આપવું, એટલે કે મૂડી પર વ્યાજ આપવું કે નહીં, આપવાનું હોય તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. ત્રીજી બાબત આવશે ઉપાડ અંગેની, કે દરેક ભાગીદાર કેટલો ઉપાડ કરી શકશે તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. ચોથી બાબત છે ઉપાડ પર વ્યાજ. તો દરેક ભાગીદાર પેઢીમાંથી જેટલો ઉપાડ કરશે તો એ ભાગીદાર પાસેથી પેઢીએ વ્યાજ વસૂલ કરવું કે કેમ એને લગતો ઉલ્લેખ પણ એના અંદર કરવામાં આવતો હોય છે. તો ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું કે નહીં, વ્યાજ વસૂલ કરવાનું હોય તો કેટલા ટકા તેનો ઉલ્લેખ એમાં કરવામાં આવતો હોય છે. નફા નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં થશે એને લગતી બાબત પણ કરારનામામાં દર્શાવેલી હોય છે. તો ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનો છે, દાખલા તરીકે સરખા ભાગે, મૂડીના પ્રમાણમાં કે અગાઉ નક્કી કરેલ પ્રમાણમાં, તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. પછી ભાગીદારે પેઢીને ધીરેલ લોન પર વ્યાજ. તો ભાગીદારો
ઘણી વખત પેઢીને જરૂર પડે અને ભાગીદાર પાસે પોતાના નાણાં હોય તો એ ભાગીદાર પેઢીને લોન આપી શકે. તો ભાગીદારે પેઢીને ધીરેલ લોન પર કયા દરે વ્યાજ ચૂકવવાનું છે તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવતો હોય છે. ભાગીદારને પેઢીમાંથી પગાર, મહેનતાણું કે કમિશન આપવા બાબતની માહિતી પણ હોય છે, કારણ કે પેઢીમાં જે ભાગીદારો જોડાયા છે એ બધા જ ભાગીદારો ઘણી વખત પેઢી ચલાવતા હોતા નથી. એમાંથી કોઈ એકાદ બે ભાગીદારો પેઢીનો ધંધો ચલાવતા હોય તો જે પેઢીનો ધંધો ચલાવે છે એ સક્રિય ભાગીદારો કહેવાય. તો એવા ભાગીદારને પેઢીમાંથી મહેનતાણું, પગાર, કમિશન, બોનસ આપવાનું હોય તો તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવતો હોય છે. પછી કોઈ ભાગીદાર ભવિષ્યમાં નવો લેવો એટલે કે પ્રવેશ થાય, અથવા કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય એટલે કે નવા ભાગીદારના પ્રવેશ કે જૂના ભાગીદારની નિવૃત્તિ સમયે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવતો હોય છે. તો આવી બાબતો જે છે એ ઉપરાંત ઘણી વખત આપણે અન્ય માહિતીઓ પણ કરારનામામાં સમાવેશ રૂપે લખતા હોઈએ છીએ. પછી પાઘડી અંગેની બાબત, આખું ચેપ્ટર તમારે ભણવાનું આવશે, એમાં ઊંડાણપૂર્વક જઈશું કે નવા ભાગીદારના પ્રવેશ કે જૂના ભાગીદારની નિવૃત્તિ સમયે પેઢીની પાઘડીની ગણતરી કેવી રીતે કરવી તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવતો હોય છે. પછી જ્યારે પેઢીનું વિસર્જન કરવાનું થાય એટલે કે ભવિષ્યમાં કોઈ કારણોસર ભાગીદારી પેઢીનું કયા સંજોગોમાં વિસર્જન કરવું અને કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. તો જ્યારે ભાગીદારી કરારનામું છે એ તૈયાર કરવાનું હોય તો એના અંદર દર્શાવવામાં આવતી જે વિગતો હતી એનો આપણે પરિચય મેળવ્યો. હવે પછી આપણે જે પ્રશ્ન જોવાનો છે એ છે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ. ધ્યાન રાખજો. તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની મુખ્ય પદ્ધતિઓ બે આવશે. એક અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી આવશે એને કહેવાશે સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. તો જ્યારે ભાગીદારો છે, આપણે 11મા ધોરણમાં એકાંકી વેપારો હતો એટલે માલિકનું ખાતું હતું એને મૂડી ખાતું કહેતા, પણ અહીંયા એક કરતાં વધારે માલિકો હશે એટલે દરેકના મૂડી ખાતાના અલગ અલગ નામ આપવા પડશે. અને આવા મૂડી ખાતા રાખવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ આવશે કે જ્યારે ભાગીદારના મૂડી ખાતાની અસ્થિર મૂડીની પદ્ધતિ હોય ત્યારે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને વર્ષની આખરની બાકીમાં તફાવત હોય તેવા મૂડી ખાતાને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. એનો મતલબ થયો કે ભાગીદારોની વર્ષની શરૂઆતમાં જે મૂડી હોય એટલી જ વર્ષના અંતે ન હોય, એટલે કે મૂડી બદલાઈ જતી હોય એવી પદ્ધતિને અસ્થિર એટલે મૂડી સ્થિર રહેતી નથી તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. આ પ્રકારની પ્રથામાં મૂડીમાં થતા ટૂંકા ગાળાના ફેરફારો જેવા કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારોને પગાર, કમિશન, બોનસ, નફો વગેરે તથા લાંબા ગાળાના ફેરફારો જે થાય છે જેવા કે કાયમી મૂડીમાં વધારો કે ઘટાડો થતો હોય, પછી કોઈ મૂડી ખાતાની બાકીમાં ફેરફાર થાય છે, તેમાં જે વર્ષ દરમિયાન ફેરફારો થતા હોય છે, આ બધી બાબતો છે બરાબર એ મૂડી ખાતામાં જ નોંધવામાં આવશે. શેમાં નોંધવામાં આવશે? મૂડી ખાતાની અંદર. તો એવા ફેરફારો કયા હોઈ શકે એ બાબતો આપણે જોઈએ. તો એવા ફેરફારોની અંદર ખાસ કરીને જ્યારે મૂડીમાં વધારો કરવાનો હોય, કાયમી મૂડી છે એના અંદર, અથવા એમાં ઘટાડો થાય તેવી બધી બાબતો મૂડી ખાતામાં નોંધાય. પરિણામે ભાગીદારોના મૂડી ખાતાની બાકીમાં શું થઈ જાય છે? ફેરફાર. તો તેમાં વર્ષ દરમિયાન અને અંતે વધારો કે ઘટાડો થાય છે. તેથી આ પદ્ધતિને હંગામી મૂડીની પ્રથા અથવા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. ખાસ આટલું યાદ રાખવાનું છે કે ભાગીદારોની વર્ષની શરૂઆતમાં જે મૂડી હોય એટલી મૂડી વર્ષના અંતે ન હોય તેવી પ્રથાને શું કહેવાય? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ
અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. તો આની વિશિષ્ટતા શું છે? તો કે ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો, જો ભાગીદારી પેઢીના ભાગીદારો સાથે જે પેઢી અને ભાગીદાર વચ્ચે જે વ્યવહારો થાય છે એને લગતા જે બધા વ્યવહારો છે એ આ મૂડી ખાતાની અંદર નોંધવામાં આવશે. તો એમાં ખાસ કરીને જોવા જઈએ તો જે વ્યવહારો નોંધાય છે ત્યારે ફક્ત ભાગીદારોનું મૂડી ખાતું એક જ ખોલવામાં આવતું હોય છે. એટલે બધા જ વ્યવહારો મૂડી ખાતામાં લખાય એટલે વર્ષની શરૂઆતમાં જે મૂડી હોય એ વર્ષના અંતમાં રહેતી નથી, બદલાઈ જાય છે. ટૂંકમાં મૂડીમાં કાયમી અને ચાલુ એમ બંને પ્રકારના ફેરફારો મૂડી ખાતે જ નોંધાય છે. મૂડીની રકમ દર વર્ષે સરખી ન હોવાથી દર વર્ષે મૂડી પરનું વ્યાજ પણ જુદું જુદું રહે છે. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની બાકી જમા અથવા ઉધાર હોઈ શકે. જો અસ્થિર મૂડીમાં, કારણ કે મૂડીમાં ફેરફાર થતો હોય છે તો મોટાભાગે તો ભાગીદારોના મૂડીની હંમેશા જમા બાકી હોય, પણ અસ્થિર મૂડી ખાતામાં ઉધાર બાકી ક્યારેક આવી શકે. મૂડી ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય અને જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. તો આ આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અંગેની બાબતની ચર્ચા કરી. તો આજે આપણે ભાગીદારી કરારનામું કોને કહેવાય, ભાગીદારોના અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અંગેનો પરિચય મેળવ્યો. હવે આપણે એને લગતું ફોર્મેટ, તો ભાગીદારોના અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અનુસાર ફોર્મેટ જોવા જાઓ તો આ રીતે તમારે સંયુક્ત મૂડી ખાતા બનાવવાના આવશે. અહીંયા માની લો કે અ અને બ બે ભાગીદાર છે. અહીંયા તમને અ અને બ આપેલું છે, નહીતર તમારે બે ખાતા અલગ અલગ બનાવવા પડે. અનું મૂડી ખાતું એક બનાવવું પડે, એમાં આપણે તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ, ડાબી સાઈડ ઉધાર અને જમણી સાઈડ જમા, આવું 11માં ખાતા બનાવતા શીખી ગયા. પણ અહીંયા બે ભાગીદાર હોય કે ત્રણ હોય તો રકમના ત્રણના ખાતા સાથે રાખવામાં આવશે. તો અસ્થિર મૂડીની પદ્ધતિ અનુસાર મૂડી ખાતા જ્યારે રાખવાના હોય ત્યારે એનું ફોર્મેટ કેવું હોય એનો આપણે નમૂનો જોવાનો છે. તો સૌ પ્રથમ મૂડીની શરૂઆતની બાકી જમા બાજુ લખાશે. બંનેની રકમ જમા આપેલી હોય તો જમા બાજુ અહીંયા અની મૂડીની રકમ લખાશે અને બની મૂડીની રકમ લખાશે. શરૂની જમા બાકી આપેલી હોય ત્યારે પછી કોઈ ભાગીદાર વધારાની મૂડી રૂપે રોકડ લાવે, ચેકથી મૂડી લાવે કે મિલકત રૂપે લાવે, તો વધારાની મૂડી લાવે ત્યારે એના મૂડી ખાતે રકમ જમા થશે. ત્યારે ભાગીદાર પેઢીને આપનાર બનતા હોય છે. એટલે મૂડીમાં વધારો થાય તો મૂડી ખાતું હંમેશા જમા થશે, જેને વધારાની મૂડી લાવ્યા એમ કહેવાય. પછી ભાગીદારને મૂડી પર વ્યાજ આપવાનું થાય તો મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે. જો યાદ રાખજો, ભાગીદારો અને ભાગીદારી પેઢી બંને અલગ છે. એટલે મૂડી પર વ્યાજ એ ભાગીદારની આવક છે તો મૂડીનું વ્યાજ જમા થશે. ભાગીદારને પગાર આપવાનો થાય, બોનસ આપવાનું થાય, મહેનતાણું આપવાનું થાય કે કમિશન આપવાનું થાય અને ભાગીદારના ભાગે વહેંચણી પાત્ર નફો આવે, આ બધી બાબતો છે એના મૂડી ખાતામાં જમા સાઈડ લખાશે. કઈ બાજુ લખાશે? જમા બાજુ. એટલે આ બધી બાબતો છે એ મૂડી ખાતામાં જમા સાઈડ લખાશે અને ભાગીદારની મૂડીની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લખવું પડે, એની રકમ અહીં લખાય. ઉધાર બાકી હોય શરૂઆતની હોય તો પછી ભાગીદાર વર્ષ દરમિયાન જેટલો ઉપાડ કરશે એ પણ ઉધાર બાજુ લખાશે. એ રોકડ રૂપે ઉપાડ કરે, ચેક રૂપે કરે કે મિલકત રૂપે, પછી એની પાસેથી પેઢી વ્યાજ વસૂલ કરે તો ભાગીદારનો ખર્ચ થયો કહેવાય. એટલે ઉપાડ પરનું વ્યાજ ઉધાર બાજુ લખાશે અને ભાગીદારના ભાગે વર્ષના અંતે જો ખોટ ભાગમાં આવતી હોય તો એવી વહેંચણી પાત્ર ખોટ ઉધાર બાજુ લખાશે. આટલી માહિતી લખી દીધા પછી તમે ખાતાની બાકી કાઢશો એટલે છેલ્લે જે બાકી મળશે એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. આખું ફોર્મેટ તમને મેં જે બતાવ્યું
આટલી જ માહિતી ભાગીદારના મૂડી ખાતાની અસ્થિર મૂડી પદ્ધતિમાં આવશે. આનાથી કોઈ વિશેષ માહિતી નહીં હોય. આટલું યાદ રાખવાનું, ભાગીદારોના મૂડી ખાતાની અંદર જમા બાજુ એની શરૂની જમા બાકી લખાય. પછી ભાગીદાર વધારાની મૂડી લાવે તો મૂડીમાં વધારો કરે એવી બાબતો જમા થશે. ભાગીદારને પેઢી પાસેથી જે આવક મળશે એવી આવકમાં મૂડી પર વ્યાજ હોય. ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું, કમિશન કે નફો ભાગે આવે એ બધું જમા થશે. અને ભાગીદાર પેઢીમાંથી જેટલો ઉપાડ કરે એની પાસેથી પેઢી વ્યાજ લે એ બધું ઉધાર થશે. એટલે છેલ્લે જે બાજુ તફાવત નીકળે એને શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા. આ અસ્થિર મૂડી ખાતાનો નમૂનો હતો જે મેં તમને આના અંદર દર્શાવીને બતાવ્યું. તો અહીંયા તમારી થિયરિકલ બાબતની ચર્ચા પૂર્ણ થાય છે અને ફોર્મેટમાં જે નમૂનો તમને બતાવ્યો એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અનુસાર હતો. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરીશું એના પહેલાં અગાઉના લેક્ચરોમાં જે આ ચેપ્ટરમાંથી મેં તમને સમજાવ્યું છે એ બધું જોડે જોડે તૈયાર કરતા રહેજો અને નોટબુકમાં લખતા રહેજો. બરાબર? તો નેક્સ્ટ લેક્ચર સુધી સર્વ વિદ્યાર્થીઓ આટલું તૈયાર કરશે એવી હું સર્વ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખું છું.